નમસ્કાર, એસ્ટ્રો 9 સાથે હું છું જિજ્ઞાસા। એસ્ટ્રો 9 એટલે સમસ્યાથી સમાધાન। એસ્ટ્રો 9ની તમે રાહ જોતા હોય છે, 1 ને 20 કલાકે શરૂ થઈ જતું હોય છે, પરંતુ અત્યારે તમે મુખ્ય પ્રધાને સાંભળતા હતા એટલે થોડું આવવામાં મોડું થયું છે, પરંતુ જેટલા કોલર મિત્રો અમારી સાથે જોડાશે અમે પ્રયત્ન કરીશું કે અહીંથી તેમની સમસ્યાનું સમાધાન મળી રહે। આજનો આપણો વિષય છે ડિજિટલ અભ્યાસ માટે કુંડળી। શું ડિજિટલ અભ્યાસ તમારે કરવો છે તો એના માટે કુંડળી બતાવવી જરૂરી છે? કુંડળી પરથી નક્કી કરી શકાય કે તમારે ડિજિટલમાં આગળ વધવું કે નહીં? આ તમામ પ્રશ્નો આપને પણ થતા હશે અને એનો જવાબ આપવા માટે અમારી સાથે જ્યોતિષાચાર્ય ડૉક્ટર આકાશ ભટ્ટ જોડાઈ ગયા છે। આકાશભાઈ, TV9માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આકાશભાઈ, આજે બુધ પૂર્ણિમા છે અને આપણો વિષય છે ડિજિટલમાં અભ્યાસ। એટલે સૌથી પહેલાં તો અમારા દર્શક મિત્રોને બુધ પૂર્ણિમાની એક કોઈ ટિપ્સ આપી દો અને ત્યારબાદ મારો જે સવાલ છે એનો જવાબ આપો। સવાલ એ છે કે શું કોઈ પણ વ્યક્તિ ડિજિટલ ફિલ્ડમાં આગળ વધી શકે છે? એવા કોઈ ચોક્કસ ગ્રહો કુંડળીમાં દર્શાવે અને એનાથી જ શું ડિજિટલમાં અભ્યાસ કરવાથી તેમને સફળતા મળી શકે, આવું પર્ટિક્યુલર હોઈ શકે કુંડળી જોઈને? બિલકુલ, હું એક સાથે એક જ વાક્યમાં આ બંને જવાબ આવી જાય એવી વાત કરું, ટિપ્સ પણ આપી દઉં। હવે સૌથી પહેલાં જ્યારે એક તો બુધ ગ્રહ જે છે ને એ વાણીના દેવતા કીધેલા છે અને ખાસ કરીને બુદ્ધિના દેવતા છે। બીજા નંબર ઉપર જ્યારે સ્માર્ટ વર્ક કરવાની વાત આવે ને તો ત્યારે બુધ તમારો કુંડલીમાં બહુ સારો હોય ને ત્યારે તમે સ્માર્ટ વર્ક કરી શકો છો, નહીંતર તમારે હાર્ડ વર્ક કરવું પડે। બીજા નંબર ઉપર તમારી વાણી સારી છે તો પણ તમે ખાલી વાણીથી રૂપિયા કમાઈ શકો। એવા ઘણા બધા, જેમ કે માની લો કે જેનો બુધ સ્ટ્રોંગ છે, સારો છે, તો તમે ઘણી વખત ભલે માર્કેટિંગ ફિલ્ડની અંદર સ્ટ્રગલ હોય છે પણ સાથે સાથે તમે જોયું હશે કે એ માણસ છે ને ધારે તે વસ્તુને કન્વિન્સ કરવાનો એની પાસે પાવર જોરદાર વધી જતો હોય છે। એટલે અમે લોકો ખાસ કરીને બુધ મહારાજ ઉપર અમે જોતા આવીએ છીએ। હવે બુધ મહારાજને સ્ટ્રોંગ કરવા માટે આપણે શું કરી શકીએ કે અથવા આજે બુધ પૂર્ણિમા છે તો બુધ પૂર્ણિમાનો લાભ કેવી રીતે લઈ શકીએ છીએ? તો એની અંદર એવું બતાવેલું છે કે જો કદાચ આજના દિવસ દરમિયાન આપને જો સમયની અનુકૂળતા જો સેટ થતી હોય તો આજે બુધવાર છે તો લીલા કલરના કોઈ કપડાનું દાન પણ કરી શકાય છે। બીજા નંબર ઉપર મગનમાંથી બનતી વાનગીઓ અથવા મગનું પણ તમે દાન કરી શકો છો અને ખાસ કરીને મગને પણ તમે જાતે ગ્રહણ કરી શકો છો। આજે મગમાંથી બનેલી વાનગીઓ છે, મગ સરસ મજાનો મગ મસાલા બનાવીને ઘરે ખાઈ શકાય છે। તો આવા ઉત્તમ પ્રયોગ કરવાથી પણ આપણને બહુ સારા એવા બુધ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે, બુધ પૂર્ણિમાનો લાભ પણ લઈ શકાય એમ છે અને બુધ મહારાજને સ્ટ્રોંગ પણ કરી શકાય છે। બિલકુલ આકાશભાઈ, આપણી સાથે કોલર મિત્રો જોડાવાની શરૂઆત થઈ ગઈ છે। નગીનભાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નગીનભાઈ, આપને કોના માટે પ્રશ્ન છે? મારા બાબાનો સંબંધ થતો નથી એટલા માટે પૂછું છું, જન્માક્ષર। હા, એમની જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ જણાવો। હા, જન્મ તારીખ 22/12/93 સવારે 3 વાગે। ઓકે, કપડવંજ એનો જન્મ સ્થળ કપડવંજ। ઓકે, 22/12/1993। સમય શું કહ્યું? 22/12/93। હા, સમય શું કહ્યું આપે? 22/12/93 સવારે 3 વાગે પરોઢે। ઓકે, 3 વાગે અને સ્થળ કપડવંજ। ઓકે, શું પ્રશ્ન છે હવે જણાવો। આ સંબંધ થતો નથી, છોકરાની વાત આવે છે ને અટકી જાય છે। બિલકુલ બિલકુલ, કંઈ વાંધો નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આપને એના ઉપાય પણ જણાવું છું અને ક્યારે સંબંધ થશે તે પણ આપને જણાવું છું। હવે દીકરાના કુંડલીની અંદર ઓલમોસ્ટ જોવા જઈએ તો કંઈક ગુરુ મહારાજની કૃપા થાય તો જ એમને સારામાં સારી યોગ્ય સમય છોકરી પ્રાપ્ત થાય એવા છે। બીજું કે એમના માટે અત્યારે ઉત્તમ સમય ચાલી જ રહ્યો છે પાત્ર પસંદ કરવા માટેનો। જો શક્ય હોય તો ગુરુવારના દિવસે બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવે છે, બ્રાહ્મણોને કોઈ પીળા વસ્ત્રોનું દાન કરે છે અને ખાસ કરીને ગુરુ મંત્રના જો જાતે જપ કરે છે, દેવાનાંચ ઋષિણાંચ ગુરુમકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ, આવા મંત્રના જો રોજ જપ કરે છે તો આ 2026ની અંદર જ સારું પાત્ર પસંદ કરી 2027ની અંદર લગ્નના ખૂબ સરસ પ્રબળ યોગ બની શકે તેમ છે। બિલકુલ। નેમુબેન અમદાવાદથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નેમુબેન, કોના માટે સવાલ છે આપને? મારા બાબા માટે પૂછવું છે। હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। એની જન્મ તારીખ 7/3/2005। 7/3/2005। હા, 2005 ને રાતના સમય શું છે? 11:55 11:55 રાત્રે। સ્થળ કયું છે? અને અંજાર। સ્થળ અંજાર। ઓકે, શું છે આપણો પ્રશ્ન? એને કોમ્પ્યુટર આઈટીમાં ભણ્યો છે પણ એને હજી જોબ નથી મળી એટલે એના ભવિષ્ય વિશે પૂછો તો। ઓકે આકાશ, બિલકુલ જણાવી દઈએ। હવે બેન, આ ભાઈ માટે ચિંતા કરવાની જરૂર નથી। ઓલમોસ્ટ આમાં
બુધ મહારાજ જ આપણે હમણાં જ થોડીક વાર પહેલાં જે પ્રમાણેની ચર્ચા થઈ એ પ્રમાણે બુધ મહારાજની જ એમના ઉપર જો કૃપા થશે તો એમને સારામાં સારું એમને જોબ મળી શકે તેમ છે. બીજા નંબર ઉપર કદાચ જોબ ના મળે ને એમને કદાચ કોઈ એવી ઓફર મળે, પાર્ટનરશિપની ઓફર મળે, બિઝનેસ કરવા માટેની જો ઓફર મળે છે તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આમના જનરલી મેં આમના જેવા કુંડલીવાળાને એવું જોયેલું છે, કદાચ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળે છે તો 100% આગળ વધવી, અને ના હોય તો બુધના લાગતા વળગતા રેમેડીઝ પણ કરી શકાય છે. ખાસ કરીને જો પોતે શક્ય હોય ત્યાં સુધી ગ્રીન કલર, લાઇટ ગ્રીન કલરના કપડાં બને ત્યાં સુધી પહેરવાનો પ્રયત્ન કરે તો વધારે સારું. રોજ પહેરવા શક્ય નથી પણ બને ત્યાં સુધી બુધવારના દિવસે જો એવા કપડાં પહેરે છે અને સાથે સાથે એ દિવસે ઉપવાસ કરી, બુધવારના દિવસે ઉપવાસ કરી અને બુધવારના દિવસે જો શક્ય હોય તો મગમાંથી બનેલી વાનગીઓ ખાઈ અને એકટાણું જો કરે છે તો એમના નજીકના સમયમાં સારામાં સારી નોકરી એમને પ્રાપ્ત થાય તેવા યોગ બનશે. શૈલેષભાઈ સાવરકુંડલાથી વધારે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા માટે છે. હા, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ 15/5/1960. ઓકે, 15/5/1960. સ્થળ શું છે? સ્થળ છે પગથિયા. ઓકે, સમય? સમય છે સાંજના 5:36. 5:36 સાંજે. હવે પ્રશ્ન શું છે આપનો પ્રશ્ન? મારું શ્રેષ્ઠ જીવન કેવું રહેશે એમ? ફરીથી તંદુરસ્તી આ તે બધું. ઓકે, હેલ્થ વાઇઝ. ઓકે, હેલ્થ કેવી રહેશે? બિલકુલ જણાવી દઈએ. હવે મેં મેજોરિટી આપની જેવા કુંડલીવાળાને મેં મેજોરિટી એવું જોયેલા છે કે કંઈક ને કંઈક બ્લડને લાગતા વળગતા કદાચ રોગથી ધ્યાન રાખવું જોઈએ કે અથવા બ્લડને લાગતી વળગતી કોઈ પણ પ્રકારની સમસ્યાથી એમને ધ્યાન રાખવાની જરૂર છે. જેમ કે બ્લડ પ્રેશર, હાઈ બીપી, લો બીપી, થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા જો કદાચ નાના મોટા જો કદાચ આપણને કોઈ એવી તકલીફો હોય તો ખાસ કરીને થોડાક હેલ્થ કોન્શિયસ થઈ અને શક્ય હોય તો ડૉક્ટરે જે તે આપણને ચરી પાડવાની કીધેલી હોય કે જે કંઈ આપણને દવાઓ લખી આપી રેગ્યુલર ખાવી. બીજું આધ્યાત્મિક રીતે આપણે શું રેમેડી કરવી એના માટેના કોઈ ઉપાય જણાવું છું, આપ લખી લેજો. એક તો શક્ય હોય તો મંગળવારના દિવસે ઘઉંમાંથી અને ગોળમાંથી બનતી વાનગીઓ જેમ કે લાડુ છે, સુખડી છે, આવી કોઈ પણ વસ્તુ અથવા રોટલીને ગોળ લઈ અને ગાયને ખવડાવવાથી આપણને તંદુરસ્તી આપણી સારી રહી શકે એમ છે. બીજા નંબર ઉપર સવારે સૂર્યોદય પહેલાં ઉઠી સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી અર્ઘ્ય આપી અને મિનિમમ 12 થી 15 મિનિટ સુધી જો ધ્યાનમાં બેસો છો તો આપનું હેલ્થ સારું રહેશે અને બહુ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપના આરોગ્ય ભુવનની અંદર ખૂબ સારા ગ્રહો બેઠેલા છે, આપણને હેલ્થ સારું રાખે એવા સપોર્ટ કરે છે. ખાલી ને ખાલી આપણે પોતે હેલ્થ કોન્શિયસ રહેવાની જરૂર છે, બાકી કોઈ ચિંતા કરતા નહીં. વધારે કોલર સુમિત્રાબેન સુરતથી જોડાઈ ગયા છે. સુમિત્રાબેન, કોના માટે સવાલ છે આપને? મારી છોકરીને છોકરા માટે. હા, બિલકુલ. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 5/1/2013. 5/1/2013. હા. ઓકે, સમય? રાત્રે 12:05. ઓકે, 12:05. અને સ્થળ કયું છે? સુરત. ઓકે. આ કોના, આપણા દીકરીનું છે કે દીકરાની જન્મ તારીખ છે? દીકરીની દીકરાનો. હા, ઓકે. હા, પૌત્રી. આકીશભાઈ. હા, બરાબર છે. શું પ્રશ્ન શું છે પ્રશ્ન છે આપનો? એને છે ને હમણાં પરીક્ષા આપી છે ધોરણ 7માં તેમાં કેવું રહેશે અને એજ્યુકેશનનું કારકિર્દી કેવી છે તે જાણવું છે. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો આમ તો છે ને હું પોતે પર્સનલી એવું પ્રેક્ટિકલ, હું પોતે બહુ પ્રેક્ટિકલ છું એટલા માટે પ્રેક્ટિકલ આન્સર જ આપવાનો પ્રયત્ન કરીશ. એક તો હંમેશા જ્યારે ક્યારે આપણા ગ્રહો જે છે એ ભણતરની અંદર ખાલી સપોર્ટ કરે છે, આપણા માટે એક સપોર્ટિવ વસ્તુ છે. બાકી માણસ મહેનત પણ જાતે જ કરતા હોય છે અને એમને જે કંઈ ભણ્યા હોય એનું જ પરિણામ આવવાની શક્યતાઓ હોતી હોય છે. પણ અત્યારના એમના ગોચર ગ્રહો જોઈ રહ્યા છે તો એ પ્રમાણે કદાચ બહુ સારી ટકાવારી ના આવે તો કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ ખાસ કરીને જો શક્ય હોય તો આ દીકરીના ભણતર માટે જો શક્ય હોય તો રોજના એના માતા પિતા પણ કરી શકે છે, દીકરી પોતે પણ જો એને આવડે તો એ પણ કરે તો બહુ જ સારામાં સારું છે. એના માટે સંકટનાશન સ્તોત્રનું આપ યુટ્યુબ ઉપર બી સર્ચ કરશો તો પણ કદાચ મળી જશે. ગણપતિ સંકટનાશન સ્તોત્રના નિત્ય 8 પાઠ મિનિમમ કરાવડાવો. 8 પાઠ નિત્ય કરવાથી એના ભણતરની અંદર એનું કોન્સન્ટ્રેશન વધશે અને ખાસ કરીને જો શક્ય હોય તો આ દીકરીને જ્યારે ભણાવવા બેસો ત્યારે નોર્થ ઇસ્ટ એટલે પૂર્વ અને ઉત્તરની વચ્ચે એટલે ઈશાન ઝોનની અંદર એને ભણવા માટે બેસાડજો તો એના માટે ઓર એની પ્રગતિ થશે. આ વર્ષની અંદર કદાચ બહુ સારું રિઝલ્ટ આવે કે ના આવે પણ આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આવતું રિઝલ્ટ એમના માટે સુધારવા માટે આ બધા પ્રયોગો મેં આપને બતાવ્યા છે. આના આ જ રેમેડીઝ કદાચ આપને યાદ ન રહે પ્રોગ્રામની અંદર તો અમારો TV9નો એસ્ટ્રો 9 કરીને આપ યુટ્યુબની અંદર સર્ચ કરશો તો આનો આ જ પ્રોગ્રામ તમને રિપીટ ટેલિકાસ્ટ તમને જોવા મળશે અને બધા જ ઉપાયો શાંતિથી લખી લેજો અને આ ઉપાય તમે કરજો, એનાથી આપને ફાયદો થશે.
બિલકુલ. નેક્સ્ટ કોલર છે યશસ્વીબેન કે જેઓ અમદાવાદથી જોડાયા છે. કોના માટે સવાલ છે યશસ્વીબેન આપને? ભાઈ માટે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 25/6/2000. 25/6/2000. સમય? શનિવારે 3:45 રાતે અને રવિવારની સવાર. ઓકે, 3:45 રાત્રે. હમ સ્થળ કયું છે? સાવરકુંડલા. સાવરકુંડલા. શું છે આપનો પ્રશ્ન? એ મારા ભાઈને યુરિનમાં પ્રોટીન જવાની સમસ્યા છે, તો એ ક્યારે હલ થશે, એટલે ક્યારે એને હાવ રોગ જતો રહેશે, અને એને ભણતર અત્યારે રૂકી ગયું છે, તો હવે આગળ એને નોકરી મળશે કે પછી ધંધામાં આગળ વધે, અને ધંધામાં જાય તો કયો ધંધો કરે, બિલકુલ ભવિષ્ય કેવું રહેશે? બિલકુલ એક સાથે બહુ બધા પ્રશ્ન પૂછી લીધા છે, પણ આજે મને બહુ જ એવો આનંદ થયો કે એક બહેનને એના ભાઈની ચિંતા છે અને બહેને આવો સરસ પ્રશ્ન પૂછ્યો છે, એટલે નિશ્ચિંત થઈ જાઓ. એક બેનને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. એમનું ભવિષ્ય કેવી રીતે આપણે એસ્ટ્રોલોજીના માધ્યમથી કેવી રીતે એમનું સારું આપણે કન્વર્ટ કરી શકીએ છીએ એના માટેના બહુ સરળ ઉપાય જણાવું છું. એક તો સૌથી પહેલાં જો શક્ય હોય તો ખાસ કરીને પૂનમના દિવસે અને અમાસના દિવસે, આજે પણ પૂનમ છે, પૂનમના દિવસે અને અમાસના દિવસે મહાદેવજીના જો નજીકનું કોઈ મહાદેવનું મંદિર હોય ત્યાં આગળ જઈને રુદ્રાભિષેક કરાવડાવજો, અને કોઈ સારા બ્રાહ્મણ પાસે રુદ્રાભિષેક કરાવડાવવાનો કે જેનાથી, અને ખાસ કરીને વૈદિક રુદ્રી પણ કરાવી શકાય અથવા શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ પણ કરાવી શકાશે. આ કરાવવાથી પણ ફાયદો થશે. બીજી રેમેડી પણ જોડે જોડે આપું છું કે રાત્રે એક ચાંદીના ગ્લાસની અંદર પાણી ભરી અને ભગવાનને ધરાવીને મૂકી દેવાનું. એની અંદર જો શક્ય હોય, જો કોઈ મોતી આપણી પાસે પડ્યો હોય તો મૂકવાનો, નહીં હોય તો પણ ચાલશે. ભગવાનને મૂકી અને ધરાઈ અને પ્રાર્થના કરવાની કે એના હેલ્થ માટે, વેલ્થ માટે, આરોગ્ય, આયુષ્ય, ફ્યુચર, આ બધાની જે આપણી તકલીફ હોય ભગવાન આગળ પ્રાર્થના કરીને જળ મૂકવાનું. બીજા દિવસે સવારે સૌથી પહેલાં આ જળ એમને પીવડાવવાનું, જેનાથી એમની હેલ્થ પણ સારી રહેશે અને એમના કોઈ પણ પ્રકારના કરિયર રિલેટેડ કોઈ પ્રશ્ન હશે તો પણ આમાંથી એનું હલ આપણને મળવાનું શરૂ થઈ જશે. પણ બેન તમે બિલકુલ ચિંતા કરતા નહીં, ભાઈનું ફ્યુચર સારું છે, બ્રાઇટ ફ્યુચર છે. ખાસ કરીને એમને ઘરે કદાચ અત્યારે ભણવાનું છૂટી પણ ગયું છે તો ઘરે બેઠા બેઠા પણ કંઈ પણ ફિલ્ડનું એમને જેમાં ઇન્ટરેસ્ટ છે, ખાસ કરીને એમના માટે ફિલ્ડ યોગ્ય ફિલ્ડ છે, કાપડ છે, દૂધ છે, લિક્વિડ ફોર્મ રિલેટેડ કંઈ પણ છે, તો આ બધાની વસ્તુની અંદર એમને બહુ સારું એવું લેણું બતાવે છે. તો આવી કોઈ પણ ફિલ્ડમાં એમને જો બિઝનેસ કરવાની ઈચ્છા હોય કે અથવા કોઈ પણ પ્રકારનું જો ઘરે બેઠા પણ જો નોલેજ લઈ અને પછી બિઝનેસ કરે છે તો પણ એમને ફાયદો થાય તેમ છે. એટલે આપ બિલકુલ ચિંતા કરતા નહીં. વધારે એક કોલર સપનાબેન મોરબીથી જોડાઈ ગયા છે. સપનાબેન, કોના માટે સવાલ છે આપને? જે મારા ભાઈ માટે છે. હા બિલકુલ. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એમની જન્મ તારીખ છે 21/7/2004. ઓકે, 21/7/2004. સમય? હા, સમય છે બપોરના 12:30 વાગે. 12:30 વાગે. સ્થળ કયું છે? સ્થળ છે મોરબી, પણ એનો જન્મ છે હળવદમાં થયો છે. ઓકે, શું છે પ્રશ્ન? એમને એન્જિનિયરિંગ કરેલું, એમના ભાઈ એન્જિનિયરિંગ કર્યું છે, પણ એને એન્જિનિયરિંગમાં સાયબર સિક્યુરિટી એન્થેસ્ટિક નામનું ફિલ્ડ છે એમની, પણ ઇન્ટરવ્યુ આપે છે પણ છતાંય જોબ નથી લાગતી એમ. બરાબર છે, સમજી ગયો. કોઈ વાંધો નહીં. આજે ફરી પાછા બીજા એક બેન એવા આવ્યા છે કે જેને પોતાના ભાઈની ખૂબ ચિંતા છે, પણ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હું એક બહુ સરળ ઉપાય બતાવું છું. હવે ઉપાયની અંદર પણ હું 1-2 ઉપાય બતાવું છું. એની અંદર ખાસ કરીને છે ને, જો નોકરી એમને સારામાં સારી યોગ્ય જે એમને મળવી જોઈએ ને, એ યોગ આપણા માટે શરૂ થઈ ગયેલા છે. ઓલમોસ્ટ આ જૂન પછી એમના માટે બહુ વધારે એમને યોગ પ્રબળ બનશે, પણ જૂન સુધી પણ આપણે બને ત્યાં સુધી એક અમુક ઉપાય બતાવું છું. ખાસ કરીને આપણા એફર્ટ જે લગાડते એ તો લગાડવાના જ, પણ આ બધી ભક્તિ પણ જોડે થાય તો કરવાનો પ્રયત્ન કરજો. એક તો સૌથી પહેલાં જો શક્ય હોય તો સવારે સૂર્યનારાયણ ભગવાનને જ્યારે અર્ઘ આપો, તાંબાના લોટામાં પાણી ભરવાનું, એની અંદર હળદર સહેજ પધરાવવાની અને પછી અર્ઘ આપવાનું. અને અર્ઘ આપતી વખતે સૂર્યનારાયણ ભગવાનના જે કંઈ આપણને નામ કે મંત્ર આવડતા હોય તો એ બોલવાના. ખાસ કરીને આદિત્ય હૃદય સ્તોત્રનો પણ જો પાઠ કરે છે તો વધારે સારું છે. ન થઈ શકે તો સૂર્યાય નમઃ, મિત્રાય નમઃ, ખગાય નમઃ, ભગાય નમઃ, આ બધા મંત્ર એમના જે નામ છે ને એ નામાવલી પણ બોલી શકાય છે. તો આવી રીતના નામ બોલી અને સૂર્યનારાયણની કૃપા આપણે પ્રાપ્ત કરાય એમ છે. સેકન્ડ નંબર ઉપર બીજો પણ સાથે સાથે ઉપાય આપું છું. જો શક્ય હોય તો મંગળવારના દિવસે ગણપતિ મંદિરે દર્શન કરવા જશે, ભગવાન ગણપતિ દાદાને સરસ મજાના મોતીચૂરના લાડુ ધરાવશે અને પ્રાર્થના કરશે તો એમનું નજીકના સમયમાં જ ઓલમોસ્ટ જૂનની અંદર એમના માટે બહુ સારા યોગ પ્રબળ બની રહ્યા છે. તો એ બનવાની ચાન્સીસ વધી જાય તેમ છે. એટલે બેન આપ ચિંતા કરતા નહીં. જતીનભાઈ, વધારે એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા માટે, મારા પોતા માટે છે, જોબ માટે જોઈએ છે. જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, 17/5/79. 17/5/79.
અને અમદાવાદ જન્મ સ્થળ છે અને રાત્રે 9:50. 9:50. ઓકે, શું છે આપનો પ્રશ્ન જોબને લઈને? જોબને લઈને ટેલરિંગ, લેડીઝ ટેલરિંગ માટેની જોબ કા ધંધો કરવો સારો અને શું ઉપાય કરવો વધારે સારું? અત્યારે કોઈ જોબ કરી રહ્યા છો આપ? અત્યારે જોબ નથી મળતી, પ્રયત્ન કરીએ તે મળતા નથી. ઓકે. આપે અભ્યાસ શું કર્યો છે? કોમર્સ, 12 કોમર્સ. 12 કોમર્સ. ઓકે, કંઈ વાંધો નહીં, ઠીક છે. આપને હું ઉપાય પણ બતાવું છું, પણ મને જે જન્માક્ષરની અંદર આપના કુંડલીની અંદર જે અમુક હું જોઈ રહ્યો છું કે ક્યાંક ને ક્યાંક આપણે ભણવાની અંદર આપણા નોલેજમાં ક્યાંક ન્યૂનતા દેખાઈ રહી છે. એટલે આપણે કોઈક ડિગ્રી કદાચ આપણે મેળવી બી લીધી હશે તો ક્યાંક આપણા નોલેજની અંદર થોડુંક ન્યૂનતા છે એવું મને બતાવે છે. પણ છતાંય તે અત્યારે આપણા માટે જે ઉત્તમ સમય ચાલી રહ્યો છે, આપણા નોલેજમાં વધારો કરવા માટે, સ્ટડી કરવા માટે અને ખાસ કરીને આપણી પોતાની જાતને અપગ્રેડ કરવા માટે અત્યારે લોકોની પાસે શું છે એના કરતાં આપણી પાસે એ જેની પાસે જે કંઈ છે એના કરતાં આપણે શું વધારે અચીવ કરી શકીએ તેમ છે, એના માટે થોડાક એફર્ટ્સ લગાડવાની જરૂર છે. જો શક્ય હોય તો હું તમને એક સરસ મજાનો ચંડીપાઠનો એક મંત્ર છે એ આપું છું. એનાથી આપણા ઉપર ભગવાનની કૃપા થશે. એ મંત્ર આપ ખાસ ના હોય તો લખી લેજો, ના હોય તો આ યુટ્યુબ ઉપર ફરી જે કંઈ વિડીયો બતાવશે એ તમે વારંવાર જોઈ અને મંત્ર લખી લેજો, એનાથી આપણને ફાયદો થશે. સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્ય મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ મંત્રને આપ જપ કરજો, રોજે રોજ જપ કરજો. મિનિમમ આખા દિવસ દરમિયાન 756 વાર જો મંત્ર જાપ થાય છે તો એ આપના માટે બહુ સારું રહેશે. અને નજીકના સમયમાં જ ઓલમોસ્ટ મને એવું બતાવે છે કે 8મા કે 9મા સપ્ટેમ્બર સુધીમાં આપણને સારી જોબ મળવી જોઈએ. પણ ખાસ કરીને આપણા નોલેજમાં ગમે તે રીતે વધારો કરવાનો પ્રયત્ન કરજો તો આપણને 100% સારી જોબ મળશે. બિલકુલ. આકાશભાઈ, અત્યારે આપણે એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે, એટલે જે પણ કોલર મિત્રને હજુ ફોન કરવાનો બાકી છે, બ્રેક બાદ મળીએ છીએ, એમની સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને નંબર પર સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે એ નંબર પર તમે ફોન કરીને તમારી સમસ્યાનું સમાધાન જાણી શકો છો. એક નાનકડા બ્રેક બાદ મળીએ છીએ એસ્ટ્રો9માં ફરી એકવાર. બ્રેક બાદ ફરી એકવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વધારે સમય ન લેતા કોલર મિત્રો જોડાવા જઈ રહ્યા છે ત્યારે જયસનભાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જયસનભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા માટે સવાલ છે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, મારી જન્મ તારીખ છે 30/8/1990. 30/8/1990. સમય? હા, જન્મ સમય છે 9:41 રાતના. 9:45 રાતના. 41. ઓકે, અને સ્થળ કયું છે? સ્થળ છે જામનગર. જામનગર. ઓકે, શું છે આપનો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે મારા મેરેજ ક્યારે થશે, એટલે આમાં છે ને જો ગ્રહણ દોષ ને એ બધું હતું એ બધું મેં કરાવેલું છે વિધિ વિધાન. પછી અમુક વાસ્તુ છે એ છે મેં કરાવેલા છે, પણ તો એ ક્યાંક ને ક્યાંક રૂકાવટ આવી રહી છે. અને છે ને વાત થાય છે, આવે છે, પણ શું થાય છે કે થોડુંક આમ ચાલે, અઠવાડિયું વાતચીત થાય, પછી આપણે ફોન કરીએ ને તો પછી મતલબ કોઈ રિપ્લાય જ ના આવે. બિલકુલ બિલકુલ, આપના માટે આપણે 100% પ્રયત્ન કર્યા જ હશે અને હું એ વસ્તુને એક્સેપ્ટ પણ કરું છું. આપના કુંડલીની અંદર જે પ્રમાણે ગ્રહો છે એ પ્રમાણે આપના મેરેજ માટે ખૂબ સારા ઓલમોસ્ટ ડન થઈ ગયેલી વાત હશે તો પણ કદાચ આગળ વાત વધતા થોડુંક અટકી જાય એવું બની શકે. પણ આપ જરાય ચિંતા નહીં કરવાની. આપના માટે પૂજા વિધિ પણ આપણે ખૂબ સારી બધી કરી જશે, જે તે બ્રાહ્મણ, સારા બ્રાહ્મણ પાસે જ આપણે કરાવેલી હશે. પણ હવે આપને જાતે કરવા માટેના એક બહુ સરળ અને સાદા ઉપાય સમજાવું છું, જેનાથી આપણને બહુ નજીકના સમયમાં આપણને એ યોગ પ્રબળ થાય એમ છે. અત્યારે હાલ આપણા માટે યોગ તો સારામાં સારા ચાલુ જ રહ્યા છે, પણ ખાસ કરીને જો શક્ય હોય તો આપ સારી પત્ની પ્રાપ્તિ માટેનો એક સરસ હું તમને મંત્ર બતાવું છું. આ મંત્રના રિપીટ તમારે વારંવાર રોજના મિનિમમ 7 માળા કરવાની જરૂર છે અને એના માટે કોઈ સમય નિર્ધારિત નથી. તમે સવારથી લઈને રાત સુધીમાં ક્યારે પણ આ મંત્ર જાપ કરી શકો છો. મંત્ર છે પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવામ. આ મંત્રના નિત્ય મિનિમમ 7 માળા કરવાના પ્રયત્ન કરજો. એનાથી આપણને સારામાં સારી પત્ની પ્રાપ્ત થાય એમ છે. અને સાથે સાથે જો શક્ય હોય તો ગુરુવારના દિવસે બ્રહ્મભોજન કરાવજો, એનાથી આપણને બહુ સારું રિઝલ્ટ મળે એમ છે. અને હું સમજી શકું છું આપની પરિસ્થિતિ, પણ ચિંતા કરવાની જરૂર નથી. 2 જૂન સુધી જે કંઈ પણ આપણે આપણી રીતે એફર્ટ્સ લગાડી શકતા હોઈએ, કોઈ મેરેજ બ્યુરોની કોઈ સહારો લેવો પડે તો 1 નહીં 2-4 મેરેજ બ્યુરોમાં નામ લખાવજો. પણ આપણે જે કંઈ પણ આપણે આપણા તરફથી એફર્ટ્સ લગાડેલા હશે તો એમાંથી આપણને રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધી જશે. એવી કોઈ પણ પ્રકારની આપણે માઇન્ડલી વિચારો નહીં રાખતા કે આપણને કોઈ સગાવાલા કે આપણને કોઈ નજીકના આડોશી પાડોશી આપણને આપણા વતી રેફરન્સ આપશે અને આપણા માટે એફર્ટ્સ લગાડશે, એવી કોઈની એક્સેપ્ટેશન રાખ્યા વગર આપણે જ જાત મહેનત જિંદાબાદ કરવું પડે એમ છે. એટલે બિલકુલ આપ ચિંતા ના કરતા અને બાકી ઠાકર કરે તે ઠીક. બિલકુલ.
આકાશભાઈ, એસ્ટ્રો9માં આજે આપણો સમય અહીંયા પૂરો થઈ રહ્યો છે, ત્યારે તમે જે પણ અમારા વ્યુઅર્સને માર્ગદર્શન અને ઉપાયો પૂરા પાડ્યા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને જે કોલર મિત્રો આજે રહી ગયા છે, આવતીકાલે 1:20 કલાકે બપોરે TV9 પર એસ્ટ્રો9 જોઈ શકે છે અને આપની સમસ્યાનું સમાધાન છે એમાંથી મેળવી શકો છો. આજ માટે આટલું જ. નમસ્કાર.